નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગૌરી વ્રતનો પાવન અવસર સેવાભાવ અને માનવતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદ મહિલા શાખા દ્વારા બહેરા મૂંગા શાળાની દિવ્યાંગ દીકરીઓ અને બાળકો માટે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેંદી પૂજન, ભોજન અને ગિફ્ટ વિતરણ દ્વારા બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી। ગૌરી વ્રતના પ્રથમ દિવસે ભારત વિકાસ પરિષદ મહિલા શાખાના આયોજન હેઠળ બહેરા મૂંગા શાળાની 51 લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને પ્રેમપૂર્વક મહેંદી મૂકવામાં આવી હતી। ગૌરી માતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ દીકરીઓને સ્વાદિષ્ટ નાસ્તો કરાવી સ્નેહભરી ભેટો અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દીકરીઓના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ઉત્સાહે સમગ્ર વાતાવરણને ભાવ વિભોર બનાવી દીધું હતું। આ પ્રસંગે મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્જનાત્મક મહેંદી કળા રજૂ કરનાર બહેનોને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। નિધિ વિપુલભાઈ શેઠને પ્રથમ, જિગીશાબેન હેમંતભાઈ ગાંધીને દ્વિતીય તથા લીનાબેન મેહુલભાઈ પટેલને તૃતીય ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું। નિરાલી મયંકભાઈ શાહ દ્વારા તમામ 51 દીકરીઓને વિશેષ ગિફ્ટ આપવામાં આવી હતી, જ્યારે મેઘાબેન રીતેશભાઈ શાહે દરેક ભાગ લેનાર બહેનને પ્રોત્સાહન રૂપે ભેટ આપી હતી। ગૌરી વ્રતના ત્રીજા દિવસે પણ સેવાયજ્ઞ યથાવત રાખવામાં આવ્યો હતો। બહેરા મૂંગા શાળાની દીકરીઓનું સન્માનપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું અને મિત્તલ મૌલિક પટેલ, ગ્રીષ્મા ઉત્તમ પટેલ તથા રશ્મિ નીરવ પટેલના સહયોગથી 150થી વધુ દિવ્યાંગ બાળકોને સ્વાદિષ્ટ ભોજન અને ઉપયોગી ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયોજકોએ જણાવ્યું હતું કે ધાર્મિક પર્વોને સમાજ સેવા સાથે જોડવાનો આ પ્રયાસ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે। ગૌરી વ્રતના પાવન પર્વને સેવા, સંવેદના અને માનવતાના રંગે ઉજવી ભારત વિકાસ પરિષદ મહિલા શાખાએ સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે। દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે। તંત્રી અંકેશ પરિહાર, બ્યુરો ઓફિસ, મોડાસા, અરવલ્લી। વંદે ભારત માતા કી જય। ભારત વિકાસ પરિષદ મોડાસા તરફથી આજે અમે ગૌરી વ્રતનો પહેલો દિવસ હોવાથી વર્ષોથી અહીંયા ગૌરી વ્રતના પહેલા દિવસે અમે છોકરીઓને જમાડીએ છીએ અને જોડે ગિફ્ટનું પણ અમે વિતરણ કરીએ છીએ। આજે ભારત વિકાસ પરિષદ તરફથી અમે જસુમતીબેન જયંતિલાલ પટેલ, નીરુબેન ગિરીશભાઈ પટેલ, રમીલાબેન અમૃતભાઈ પટેલ તરફથી આ જીવન સવારનું ભોજન કાયમ માટે એ લોકોએ લખાયેલું છે, એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે જે ભારત વિકાસ પરિષદની બહેનોએ જે સાથ સહકાર આપી અને ગૌરી વ્રતનો પહેલા દિવસ નિમિત્તે અમે એમને ભોજન કરાયું અને અમે એમને ગિફ્ટોનું પણ વિતરણ કર્યું અને ચાલનાથી અમે એમનું સ્વાગત કર્યું, એ બદલ અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહેરા મૂંગા શાળાના ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત વિકાસ પરિષદ તરફથી જે બાળાઓ છે તેમને ગૌરી વ્રત નિમિત્તે અમે લોકો ભોજન અને મહેંદીનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેની 2 દિવસ પહેલાં અમે આ બાળાઓને મહેંદી મૂકી હતી અને આજે સિર્ફ બાળાઓને ગિફ્ટ આપી, પણ પૂરી જે 150 વિદ્યાર્થીઓ છે તેને અમે જમણવાર માટે આમંત્રિત કર્યા હતા અને ખરેખર ધન્યતા અને એ લોકોની ખુશી જોઈને આનંદ થઈ ગયો। પહેલાં તો ખુશી માટે કહો, એ લોકોની ખુશી જોઈને અમે લગભગ ડબલ ખુશ થયા। મતલબ આજ સુધી અમે અનુભવ લીધો જ નથી અને એમ કહીએ કે એનાથી અમે અછૂતા રહ્યા। ખરેખર આ બહુ પહેલાં કરવાની જરૂર હતી, પણ જે થયું એ સારું થયું અને હેતુ હતો સિર્ફ સેવાનો અને એની સાથે એ બાળકોના આશીર્વાદ લેવાનો। કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે, લાઈક કન્યા પૂજા છે, પછી દુર્ગાષ્ટમી પર શસ્ત્ર પૂજા છે, વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશનના કેમ્પ છે, ગુરુ પૂર્ણિમાની પૂજાનો કાર્યક્રમ છે, ઘણા બધા એવા કાર્યક્રમ થતા હોય છે કે જે આપણા ભારત વિકાસ પરિષદના રિયલમાં ભારતના વિકાસને આગળ વધારે એવા કાર્યક્રમ થતા હોય છે કે જેની અંદર અમે ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ। એની ઈચ્છા છે કે અમારી નાની સરખી અત્યારે ટીમ છે, પણ બહુ મોટી ટીમ ફરી ઊભી થાય અમારી સાથે। ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે બહેરા મૂંગા શાળાની દીકરીઓ અને ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનોને ગિફ્ટ આપવામાં આવે છે, એમને જમાડવામાં આવે છે। આ સાલ સાથે સાથે છોકરાઓને પણ જમાડવાનો રાખ્યો હતો અને આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને જમાડ્યા હતા અને બાળકોને દીકરીઓને
ગૌરી વ્રત નિમિત્તે ગિફ્ટ પણ આપવામાં આવી હતી.